નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર આ તો ખાલી વાત છે માં હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, પેટ્રોલ ડીઝલ છેલ્લા 15 દિવસમાં ₹9થી વધારે મોંઘું થયું અને સરકારનો દાવો છે કે અમેરિકા અને યુકેની સરખામણીએ અમે ઓછા ભાવ વધાર્યા છે। પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। સાથે જ ગુજરાત ગેસે બુધવારે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹6.45નો વધારો કરીને ₹76.98 કર્યો અને આ સિવાય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 80 પૈસા અને 82 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો। સીએનજીના ભાવમાં વધારો 6 એપ્રિલની મધરાતથી લાગુ થશે, જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો સવારે 6 વાગ્યાથી અમલમાં આવ્યો। આ સાથે જ પેટ્રોલ બાદ ડીઝલની કિંમતે પણ ટૂંક સમયમાં ₹100ના સ્તરે પહોંચે તેવી શક્યતા જે હતી, જે થઈ ગઈ તેને ક્રોસ થઈ ગયું, 103થી વધારે થઈ ગયું અને હજુ પણ વધી રહ્યા છે। તે બતાવે છે કે મોંઘવારી ક્યાં જઈને અટકશે। દર્શક મિત્રો, તમને શું લાગે છે, ભાવ વધારા પાછળ કારણ શું છે? બીજું, આટલો ભાવ વધારો યોગ્ય છે? વારંવાર થનારો ભાવ વધારો યોગ્ય છે? અને સાથે સાથે બીજું, તમે શું માનો છો કે ભાવ કેમ ઘટવો જોઈએ અથવા સરકારે શું કરવું જોઈએ? આપણને સૌને ખબર છે કે મોંઘવારી છે, ઘણી વસ્તુ સરકારના હાથમાં પણ નથી, ઘણી વસ્તુ આયાત થતી હોય પણ એની પણ એક હદ હોય અને એની તમામ મોંઘવારીની અસર જો જનતા પર થાય, આ તમામ વસ્તુ પર જેનો રોજબરોજમાં મોટી સંખ્યામાં ઉપયોગ થતો હોય, એ વસ્તુ જ્યારે મોંઘી થાય ત્યારે ઘર ચલાવવું સ્વાભાવિક રીતે ઘણું અઘરું થઈ જતું હોય છે। આપણે જણાવી દઈએ કે જે પ્રકારે આ 15 દિવસમાં ભાવ વધારા બેક ટુ બેક આપણે સામે જોઈ રહ્યા છે અને સાથે સાથે આપણે એ પણ જોયું કે જે રીતે આ ભાવ વધારાની અંદર તમામ શહેરમાં 100 આસપાસ થઈ જનારું પેટ્રોલ, ત્યાં એક સમય હતો કે 60-65 ઉપર ₹1 વધે તો લોકો વિરોધ પર ઉતરી આવતા હતા, ત્યારે હવે જનતા કેમ ચૂપ છે એ પણ મારે જાણવું છે। માત્ર યુકે, રશિયા કે આંતરરાષ્ટ્રીય પરિબળો જ જવાબદાર છે કે સરકારની કોઈ નીતિમાં ક્યાંક એવી ભૂલો છે કે જેના કારણે પેટ્રોલ ડીઝલ વધી રહ્યું છે? જીએસટીમાં કેમ તેને આવરી નથી લેવામાં આવતા? પેટ્રોલિયમ પદાર્થોને જો એ આવરી લેવામાં આવે તો 25થી 40% સુધીનો ઘટાડો થઈ શકે એમ છે। આ તમામ મુદ્દા પર ચર્ચા કરીશું। જણાવો આપનો અભિપ્રાય, આપની પ્રતિક્રિયા। આ તો ખાલી વાત છે માં। તો જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે કે એક બાદ એક દિવસે ભાવ વધારો સતત થઈ રહ્યો છે। બેક ટુ બેક થનારા ભાવ વધારામાં અહીંયા ચારે બાજુ જનતા હેરાન પરેશાન થયેલી જોવા મળી રહી છે। બીજી બાજુ જોવા જઈએ તો કોઈને કોઈ રીતે એ જનતાને હેરાની થઈ રહી છે। સીએનજીના ભાવમાં પણ એટલો જ વધારો થયો છે। 6 એપ્રિલની મધરાતથી આ ભાવ વધારો લાગુ કરી દેવામાં આવ્યો। સાથે જ આપણે બતાવી દઈએ કે આ ભાવ વધારો સામાન્ય જનતા માટે માથાના દુખાવા સમાન બની ગયો છે અને એવા સમયની અંદર જનતા જાય તો ક્યાં જાય એવા પ્રકારનો એક ભાસ તે લોકોને પણ થઈ રહ્યો છે। સ્વાભાવિક રીતે કેમ ના થાય, થવું પણ જોઈએ, કારણ કે બહુ મહા મહેનતે આખી જે ઘર ચલાવવાની પ્રોસેસ છે સામાન્ય માણસ માટે ચાલતી હોય છે ને એવા સમયે આ પ્રકારનો અચાનકનો ભાવ વધારો તે લોકો માટે માથાના દુખાવા સમાન બની જાય છે। ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં જે વધારો થયો, સીએનજીના ભાવમાં ₹6.45નો વધારો કરવામાં આવ્યો। બીજી બાજુ પેટ્રોલના ભાવમાં પણ 80 પૈસાનો વધારો થયો। આ બાજુ ડીઝલના ભાવમાં 82 પૈસાનો વધારો કરવામાં આવ્યો। પેટ્રોલ, ડીઝલ ઉપરાંત સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। ગુજરાત ગેસે બુધવારે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹6.45નો વધારો કરી 76.98 કર્યો। આ સિવાય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 80 પૈસા અને 82 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે। સીએનજીના ભાવમાં વધારો 6 એપ્રિલની મધરાતથી લાગુ થશે, જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો સવારે 6 વાગ્યાથી અમલમાં આવ્યો। આ સાથે જ પેટ્રોલ બાદ ડીઝલની કિંમત પણ ટૂંક સમયમાં ₹100ના સ્તરે પહોંચે તેવી
શક્યતા છે ડીઝલની કિંમત હવે ક્યાર સુધીમાં પહોંચે છે એ જોવું રહ્યું. ગુજરાતના 4 મહાનગરોની વાત કરીએ તો પેટ્રોલના ભાવ અનુક્રમે અમદાવાદમાં 105.6, રાજકોટમાં 104.82, સુરતમાં 104.93 અને વડોદરામાં 104.71 છે. તો દર્શક મિત્રો, આપ આપનો અભિપ્રાય વ્યક્ત કરી શકો છો. હું ચોક્કસથી જાણું છું કે આ માથાના દુખાવા સમાન પેટ્રોલનો ભાવ જે રીતે વધી રહ્યો છે, મોંઘવારીના કારણે લોકો હેરાન પરેશાન છે, ત્યારે આપની પ્રતિક્રિયા શું છે? તમારી પ્રતિક્રિયા જણાવો. અમને ફોન કરીને નંબર નોટ કરી લેશો. અમારો નંબર છે +11 61 36 2068 અને બીજો નંબર એટલે કે +11 61 36 2071 પર. અને તમારી પાસેથી હું જાણીશ, સમજીશ કે આખરે આ ભાવ વધારો જે થઈ રહ્યો છે એ ભાવ વધારે લઈને આપનું શું કહેવું છે? સરકાર કેમ ક્યાંય પણ અટકવા નથી માંગતી? આ તમામની વચ્ચે જે રીતે આ ભાવ વધારો થયો છે, જે આંકડાઓ મેં તમને આપ્યા, એ આંકડાઓ ચોક્કસથી લોકો માટે એક ચિંતાજનક વાત છે, માથાના દુખાવા સમાન છે. તો પહેલા દર્શક મિત્રો રાકેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમદાવાદથી. રાકેશભાઈ, સ્વાગત છે. રાકેશભાઈ, પેટ્રોલ ડીઝલમાં જે રીતે મોંઘવારી અને જે ભાવ વધુ દિવસે ને દિવસે થતો જોવા મળી રહ્યો છે, શું કહેવું છે તેને લઈને આપનું? સર, એમાં એવું છે કે 5 રાજ્યની ચૂંટણી પતી એટલે સરકારને હવે 2000 ગુજરાતની વિધાનસભા ત્યાં સુધી કોઈ નડવાનું નથી. જનતા પણ આ ભૂલી ગઈ છે, એટલે સતત ભાવ વધારો થઈ રહ્યો છે. અને બીજું કે આપણું વિપક્ષ નબળું પડી રહ્યું છે. જો વાત કરીએ, જયારે ભાજપ વિપક્ષમાં હતી ત્યારે સ્મૃતિ ઈરાની જયારે ગેસના બાટલાનો ભાવ વધ્યો તો બાટલા લઈને પ્રદર્શન કર્યું હતું. અટલ બિહારી વાજપેયી ખુદ બળદબાજુ લઈને સંસદમાં જતા રહ્યા. એટલે એ રીતે વિપક્ષ આપણું એટલું મજબૂત નથી કે સરકારને પડકાર કરી શકે. એટલે બિલકુલ, એટલે તમને લાગે છે કે જે પ્રકારે વિરોધ થવો જોઈએ, જે પ્રકારે માહોલ બનવો જોઈએ, વિરોધ કરવા વાળું જ કોઈ નથી, એના કારણે સરકારને પ્રેશર નથી આવતું. કેમ કે એમને તાનાશાહી, એમને ખબર છે કે અમને અમારી સામે કોઈ બોલવાનું નથી, કેમ કે જનતા તો અમને જીતાડી જ રહી છે. જે પ્રમાણે 4 રાજ્યોમાં ભાજપની પાછી સત્તા બની ગઈ એટલે એમને એવું કે ભાવ વધે છે તો જનતાને ગમે છે એટલે વધારતા જ રહે છે કે અમને કોઈ ફરક નથી પડવાનો, અમારી તો સત્તા બનવાની. બિલકુલ, તો ચોક્કસથી એનો મતલબ એ થયો કે પહેલી વાત તો કે સરકાર અસંવેદનશીલ છે, વિરોધ વગર તે માનવાની નથી, અને જો વિરોધ નથી થયો તો વિપક્ષ નબળું છે અને સરકાર બિલકુલ નહીં માને. એટલે ફરજ તો દૂરની વાત રહી, મોંઘવારી પર વિરોધ કેટલો થાય છે એના આધારે સરકાર વિચારશે, અને એ પણ નથી થઈ રહ્યું. કરેક્ટ? પરિબળો જવાબદાર છે કે બીજી કોઈ માનસિકતા અહીંયા ભાગ ભજવી રહી છે? મને તો અત્યારે મેન જે કારણ દેખાઈ રહ્યું છે એ જ છે. બીજા કારણો ઘણા છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય પ્રેશર છે, બધું છે, પણ જયારે વિપક્ષ જ નબળું હોય ને આપણું, ત્યારે સરકાર એમનું મન ફાવે તેમ કરી શકે. એટલે વિપક્ષ વાળું કોઈ છે જ નહીં. હવે જનતા તો બધા નોકરી ધંધી હોય, એ લોકો તો રોડ ઉપર નીકળી ના શકે ને, એના માટે વિપક્ષ બનાવ્યું છે. પણ વિપક્ષ જ અત્યારે ગુમ થઈ. કોંગ્રેસનો તો હતો પતો જ નથી. ચૂંટણી આવે ત્યારે આવી જાય ને પછી કે અમે તો અવાજ ઉઠાવીએ છીએ. ક્યાં ઉઠાવો છો? કે અમારી સત્તા નથી આવતી. ક્યાંથી આવે અમારો અવાજ ના ઉઠાવે તો? બિલકુલ, એટલે તમને લાગે છે કે જે વિરોધ પક્ષે વિપક્ષે જે કામ કરવું જોઈએ એ કામ તેમનાથી નથી થતું, પરિણામે સરકાર પ્રત્યે કોઈ એક પણ પ્રકારનું પ્રેશર ક્રિએટ નથી થતું. અચ્છા, મને એ કહેશો કે જે જનતાની આપણે વાત કરી રહ્યા છે, તમે પણ એક સામાન્ય જનતા છો, હું પણ છું, આપણે એ જોયું હતું કે 2012 આસપાસનો એક સમય હતો, ઇવન 10-11માં પણ આપણે આ વસ્તુ જોઈ હતી કે 60 રૂપિયાથી થોડું વધારે થાય લોકો રોડ રસ્તા પર આવી વિરોધ કરતા હતા. એક પ્રકારનો એક ગુસ્સો હતો. હવે એનાથી પણ લગભગ ડબલ ભાવ થવા આવ્યો. હજુ સુધી કોઈ કેમ નથી લોકો બહાર આવતા? અંદરથી ત્રાસેલા છે, હેરાન થયેલા છે. કેમ જોઈએ એવો પોતાનો મત ખુલીને વ્યક્ત નથી કરતા? નેતા મળી નથી રહ્યો, બધા નામ ગુસ્સો છે, બધું છે. એક સમય જો આ સમયે કોંગ્રેસ સત્તામાં હોત અને ભાજપ વિપક્ષમાં હોત તો ભાજપની તારીફ કરવી જોઈએ કે એટલો વિરોધ કરી રહ્યા કે જનતાના ઉપરથી થાય કે ના વિરોધ કરી રહ્યા છે અને અવાજ ઉઠાવવો જોઈએ. ત્યારે તો વિપક્ષ જ નબળું પડી ગયું. જનતા કોના માટે? નેતા હોય નહીં, કોઈ હોય નહીં, તો કેવી રીતે જનતા કેવી રીતે આગળ વધી શકે? બિલકુલ, અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ. તો ચોક્કસથી અમદાવાદથી જે દર્શક મિત્રો હતા તેમનું સ્પષ્ટ માનવું છે કે ક્યાંક વિરોધ પક્ષ જે ક્યાંક વિપક્ષ છે તે પોતાનો અવાજ મજબૂત નથી કરી રહ્યો અને તેના કારણે સરકાર પર કોઈ પણ પ્રકારનું કોઈ પણ નિર્ણયોને લઈને પ્રેશર નથી બનતું, અને પરિણામે એવું થઈ રહ્યું છે કે સરકાર ગંભીરતાથી નથી વિચારી રહી. ચોક્કસથી જે રીતે આ ભાવ વધારો થઈ રહ્યો છે, 100થી વધુ રૂપિયાનો જ્યારે આંકડો પહોંચ્યો છે, તે દર્શાવે છે કે ક્યાંક સરકાર માટે હવે સમય આવી ગયો છે કે તેમને વિચારવું જોઈએ
પણ જો સરકાર હજુ પણ ન વિચારે તો 100 વાતની એક વાત કે આગળના સમયની અંદર પરિસ્થિતિ બદથી બદતર થશે તેમાં કોઈ બેમત નથી. માત્ર એટલું જ નહીં, જે રીતે આ ભાવ વધારો થઈ રહ્યો છે સામાન્ય જનતા માટે આ હેરાન કરનારી વાત છે. અને એવા સમયની અંદર જ્યારે સરકાર પોતે પણ કંઈ નિર્ણય ન લે અથવા માત્ર ચૂંટણી સમયે જ ભાવ વધારો અટકાવે, ભાવ ઘટાડાની તો વાત જ નથી, ભાવ ઘટાડો ખાલી ભાવ વધારો અટકાવે એની વાત છે. અને જેવી ચૂંટણી પૂરી થાય ને ત્યારબાદ ફરી એકવાર ભાવ વધારો શરૂ થાય તો એ બતાવે છે કે ક્યાંક અસંવેદનશીલતા અહીંયા પ્રાથમિક ધોરણે જોવા મળી રહી છે. માત્ર એટલું જ નહીં, સરકાર જનતા માટે જનતાના દ્રષ્ટિકોણથી કોઈ વિચાર નથી કરી રહી એવું પણ કહી શકાય, કારણ કે સામાન્ય માણસ માટે 100 રૂપિયાથી વધુનું પેટ્રોલ કેવી રીતે પોસાય એક મોટો સવાલ છે. હાલ નેન્સી પટેલ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. જી નેન્સીજી, ક્યાંથી વાત કરો છો આપ? નમસ્કાર જીગરજી, ઇન્ડિયા ન્યૂઝ ના દરેક દર્શક મિત્રોને આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું અમદાવાદથી વાત કરું છું. જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે પેટ્રોલ ડીઝલના બેક ટુ બેક ભાવ વધારાને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તમારું શું માનવું છે કે સરકાર કેમ આને ઘટાડી નથી રહી કે માત્ર આંતરરાષ્ટ્રીય પરિબળો જ એના જવાબદાર છે? જી, તમારી વાતને હું બે રીતે મારી વાતમાં હું રજૂ કરીશ. એક તો તમે જે કીધું એ પ્રમાણે કે સરકાર આના માટે કોઈ સ્ટેપ નથી લઈ રહી, તો એ વસ્તુની સાથે હું 100% સંમત નથી થઈ રહી. કારણ કે સરકાર એમની રીતે પૂરી કોશિશ કરી રહી છે. જનતાને તકલીફ આપીને પોતાનું ખુદનું નુકસાન કરશે, એટલે જનતાને તકલીફ આપીને કે જનતાને ભડકાવીને કે જનતાને દુઃખ આપીને એને મોંઘવારીમાં વધારો કરીને સરકારને કોઈ જ ફાયદો નથી. બીજું તમે જે કીધું એ પ્રમાણે કે આંતરરાષ્ટ્રીય જે પ્રમાણે સ્તર ઉપર અત્યારે રશિયા અને યુક્રેનમાં જે પ્રમાણે યુદ્ધ ચાલી રહ્યા છે અને આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે કે આમાં ક્યાંક ને ક્યાંક અમેરિકા પોતાનો પાનું સીધું કરવા માટે તેમણે રશિયા અને યુક્રેનની વચ્ચે જે યુદ્ધ છે એમાં પોતાનું મહત્વનું પરિબળ ભાગ ભજવી રહ્યું છે. અને યુક્રેન જે છે એ ખોટી વાતોમાં આવી અને આજે જે પ્રમાણે થઈ રહ્યું છે અને સૌથી વધારે અત્યારે જે પેટ્રોલનો એનો જથ્થો છે એનું ઘણી બધી આપણે આયાત યુએસ અને રશિયાની ઉપર આપણે ડિપેન્ડન્સી રાખતા હોઈએ છીએ. રશિયાના પુતિન છે તેનાથી લોકો નારાજ થઈને લોકો એમને બેન કરેલા છે, ક્યાંક સોશિયલ મીડિયામાં બેન થયેલા છે, તો ક્યાંક દેશોમાં તેમની પાસેથી આયાત કરવા માટે તેમને બેન કરવામાં આવ્યા છે. ઇકોનોમિકલ તેમને તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે અને ક્યાંક એનો જથ્થો જે છે એ ખૂબ જ ઓછો થઈ રહ્યો છે. અને જ્યારે કાળા બજાર ચાલુ થતા હોય છે તો એમાં પણ ક્યાંક ને ક્યાંક એસોસિએશન, પેટ્રોલ એસોસિએશન પણ છે એ પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર હોય છે. બિલકુલ, પરંતુ પેટ્રોલનો જે એસોસિએશનની આપ વાત કરી રહ્યા છો એ તો ભાવ ઉપર જ આધારિત છે. એ તો સરકારનો જે ભાવ હશે, જે ટેક્સ આપવાનો છે એ તો એ લોકો પોતાને આપે, સ્વાભાવિક છે. તો પછી એની ઉપર જ એ લોકો એકાદ રૂપિયાનો કે જે કોઈ પણ પ્રોફિટ રાખતા હોય. પણ તમને લાગે છે કે જે ભાવ વધારો જે બેક ટુ બેક થઈ રહ્યો છે, જે પ્રમાણમાં થઈ રહ્યો છે અને જે આંકડો પહોંચ્યો છે એને સરકારે પોતે ક્યાંક ધ્યાનમાં લેવો જોઈએ મધ્યમ વર્ગીય લોકો માટે? જીગર, આ વાતમાં હું તમને ચોક્કસથી જણાવીશ કે મધ્યમ વર્ગ હોય, ઉપર એક ધનિક વર્ગ હોય અને એક ગરીબ વર્ગ હોય, એ ત્રણેય વર્ગને મોંઘવારી દરેક વર્ગને નડતી હોય છે. અને રહી વાત સરકારે જે રૂપિયાને વધારો કરવો જોઈએ કે ઘટાડો કરવો જોઈએ, એક વસ્તુ હું ખાસ કહેવા માંગીશ કે જે પ્રમાણે રોજ સોના ચાંદીનું માર્કેટ હોય છે અને આજનો ભાવ કરીને રોજ સવારે માર્કેટ ઓપન થતું હોય છે અને રોજનો ભાવ ડિસાઇડ થતો હોય છે, એ જ પ્રમાણે આ પેટ્રોલ અને ડીઝલના પણ ભાવ ડિસાઇડ થતા હોય છે. અને એ જ પ્રમાણે રોજના ભાવમાં તેમ છતાં પણ સરકાર પૂરી કોશિશ કરી રહી છે એવું મારું માનવું છે, એવું મારું પોતાનું ઓપિનિયન છે કે સરકાર પૂરેપૂરી રીતે કોશિશ કરી રહી છે અને કંટ્રોલમાં રાખવાની. પણ ઓલરેડી સરકારની ઉપર એટલું બધું દેવું થઈ ગયું છે અને આ સરકાર પહેલા આ વસ્તુના દેવા થયેલા છે. એ એક અલગ સબ્જેક્ટ થઈ જશે અને અલગ ડિબેટની વસ્તુ થઈ જશે. પણ ઓલરેડી સરકારની ઉપર આગળની જે સરકારો જ્યારે કોંગ્રેસ સરકારમાં હતી એ સમયે ઘણા બધા દેવા થઈ ગયેલા છે અને આ એનું જ આપણે ભરપાઈ કરી રહ્યા છીએ. ઠીક છે, એની ભરપાઈ કરી રહ્યા છો તો દેટ મીન્સ કે અમારી સાથે જોડવા માટે ધન્યવાદ. તો નેન્સીબેન જે અમદાવાદથી જોડાયા હતા તેમનું એવું માનવું છે કે પહેલાંની સરકારે જે દેવા કર્યા છે તેને કમ્પન્સેટ કરવા માટેના આ એક પગલાં છે અને તેના કારણે આ વસ્તુ થઈ રહી છે. પણ ભાઈ, આ તમામની વચ્ચે જ્યારે આંકડો 100 ઉપર પહોંચી જાય તો ક્યારેક વિચારો કે જે લોકોને રોજબરોજ 2 થી 3 લોકો હશે જે ઘરમાં ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતા હશે પોતાના વ્હીકલ સાથે, એ લોકો માટે કેટલું અઘરું થઈ જતું હશે, કારણ કે એ લોકોનો તો એક હિસ્સો જ પેટ્રોલ ડીઝલમાં જતો રહેતો હશે. અને એવા સમયે ઘર કેવી રીતે ચલાવવું એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. સ્વાભાવિક છે કે કોવિડ જેવી સ્થિતિની બાદ આપણે મોટાભાગના લોકો જાહેર ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ પ્રમાણમાં ઓછો કરી દેતા હોય છે.
અને એવા સમયની અંદર જ્યારે કોઈ રસ્તો ન બચે અને પોતાના વાહન સાથે જવું પડે એમ હોય ત્યારે શું સ્થિતિનું એનાર થાય તે આપણે અંદાજો લગાવી શકીએ છીએ અને હાલ એ જ પ્રકારની કંઈક સ્થિતિ છે. એક સમય એવો પણ હતો કે જ્યારે ભાવ વધતા હતા એટલા પ્રમાણમાં અથવા એની આસપાસ થોડા ભાવ ઘટતા પણ હતા, પણ હવે એવું નથી. હવે માત્ર ભાવ વધી જ રહ્યા છે અને જો ભાવ માત્ર વધવાના જ હોય તો પછી ક્યાં કેવી રીતે આપણે તેને પહોંચી વળીએ, કેવી રીતે આપણે તેને કંટ્રોલ કરીએ, એક મોટો સવાલ થાય છે. દર્શક મિત્રો, આપ પણ આપણો અભિપ્રાય વ્યક્ત કરી શકો છો. અમારો નંબર નોટ કરી લો. જે પ્રકારે આપના સ્ક્રીન પર જે નંબર આવી રહ્યો છે ત્યાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકો છો. જણાવો આપની પ્રતિક્રિયા. આ તો ખાલી વાત છે. રીતે વાતો કરી રહ્યા છે અને પેટ્રોલ ડીઝલના ભાવની અંદર હવે પેટ્રોલ ક્યાંક 100નું થયું એટલા માટે કારણ કે સોના કરતાં પણ હવે જાણે મોંઘું એવું આપણને લાગે છે. જે રીતે આપણે જોયું કે ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગીયો માટે આ એક મોટો પડકાર હોય છે ને એવા સમયની અંદર આપણે જોતા આવ્યા છે કે ક્યાંક કોઈ પણ રીતે કોઈ પણ હિસાબે તેને કંટ્રોલ કરવું જરૂરી હોય છે. પણ જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે ત્યારે તેની સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન અને તેની સાથે જોડાયેલી તમામ વસ્તુ, દૂધ, શાકભાજી, જે કોઈ પણ વસ્તુની અવરજવરમાં વધારે ઉપયોગ થાય છે તમામ વસ્તુ પર અસર થાય અને એની અસર સીધી જ જનતા પર પડતી હોય છે. અમદાવાદથી બીજા એક દર્શક મિત્રો સુરેશભાઈ જોડાઈ ચૂક્યા છે. સુરેશભાઈ, સ્વાગત છે. મને જણાવશો કે તમારું શું માનવું છે કે જે બેક ટુ બેક ભાવ વધારો થઈ રહ્યો છે એને સરકાર ધારે તો કંટ્રોલ કરી શકે? કારણ કે જીએસટીનો પણ એક ઓપ્શન છે, જેવા પેટ્રોકેમિકલ પદાર્થોને ક્યાંક ઇન્વોલ્વ નથી કરવામાં આવ્યા. તો તમારું શું માનવું છે કે આ વાસ્તવમાં આ પ્રકારની સ્થિતિ હશે કે સરકાર ધ્યાન નથી આપી રહી એટલે આવું છે? જીગરભાઈ, ચોક્કસથી હવે આપને એક મારે તમારા આ પ્રોગ્રામની તારીફ કરવી છે અને તમે જે આ પ્રોગ્રામ ચલાવો છો તો એ ખૂબ જ બહુ સારી વાત છે અને જે આ પ્રોગ્રામથી તમે જનતા માટે જે વાત લાવો છો એના માટે પણ હું બહુ ખુશ છું અને તમે દરેક જે મુદ્દા ઉઠાવો છો એ જનતા માટેના ઉઠાવો છો અને મને ખરેખર આ પ્રોગ્રામથી ઘણું બધું હું જોઉં છું તમારો પ્રોગ્રામ અને એના માટે પણ મને ઘણું સમજવા અને જાણવા મળે છે તમારા પ્રોગ્રામથી. અને વાત રહી આપણે આ પેટ્રોલ અને ડીઝલની, જે આ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે અને મોંઘવારીનો જે માર પડી રહ્યો છે મધ્યમ વર્ગ ઉપર, એ પણ ખૂબ પેલું એ લાગે છે, અજુગતું લાગે છે. પણ સરકારે આ જે પેટ્રોલનો ભાવ વધાર્યો છે અને દિવસે ને દિવસે આ પેટ્રોલનો ભાવ જે વધતો જાય છે તેના માટે સરકાર પણ જવાબદાર છે અને ક્યાંક ને ક્યાંક તંત્ર પણ જવાબદાર છે. બિલકુલ. તમને લાગે છે કે જો સરકાર ખરેખર ધારે તો થોડે ઘણે અંશે કંટ્રોલ કરી શકે? જીગરભાઈ, હવે આમાં કેવું છે કે બધાની પાસેથી મળીને પોતપોતાના બધાના રિવ્યુ અલગ અલગ હોય છે અને મારા મત પ્રમાણે તો જો કદાચ પેટ્રોલ અને ડીઝલ અને સીએનજી આ ત્રણેય વસ્તુ એવી છે કે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે. આમાંથી લોકો ધંધા અર્થે પણ જોડાયેલા છે, લોકો પોતાની રોજીરોટી કમાય છે આનાથી. કેમ કે ડીઝલ અને પેટ્રોલ અને સીએનજી જેવી રીતે કે રિક્ષા ચાલકો છે તેમાં સીએનજી નો વપરાશ થાય છે, પછી માછીમારો છે બોટમાં અને જયારે જાય છે ત્યારે ડીઝલનો ઉપયોગ કરે છે, લોકો પોતાની નોકરીએ જાય છે, ક્યાંક કોઈ કામથી જાય છે તો એના માટે પેટ્રોલની જરૂર પડતી હોય છે. તો જેવી રીતે કે આ ત્રણેય વસ્તુઓ છે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે એનાથી લોકોને આ સસ્તું મળે તો પોતાનું કામ પણ થઈ શકે અને આ વારે વારે ભાવ વધારો થતો હોય છે તો એના પાછળ પણ ક્યાંક ને ક્યાંક સરકારે પોતે નિયંત્રણ કરવું જોઈએ એવું મને લાગી રહ્યું છે. બિલકુલ બિલકુલ. અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમ માત્ર તમારો છે. આ તો ખાલી વાત છે, એમાં માત્ર તમારી વાતને જ ક્યાંક ધ્યાનમાં લેવામાં આવશે. તમારી વાત એટલે ગુજરાતની જનતાની વાત. અને એવા સમયની અંદર તમારો પોતાનો અભિપ્રાય, તમારું પોતાનું વક્તવ્ય, તમારી પોતાની લાગણી જે કોઈ મુદ્દાને લઈને શું છે તે હું સમજીશ, તે જાણીશ. કોશિશ કરીશું કે સરકાર સુધી તમારો મારો અવાજ પહોંચે.
કારણ કે જ્યારે પણ આવા કોઈ પણ મુદ્દા રોજબરોજના ઇસ્યુને લઈને એકબીજાને સ્પર્શતા હોય એવા સમયની અંદર ક્યાં કેવી રીતે કોનો અવાજ, કોનો અભિપ્રાય અને કોનું માર્ગદર્શન એકબીજાને મળી જતું હોય છે ખ્યાલ નથી હોતો, ત્યારે તમે ચોક્કસથી મારી સાથે રોજ જોડાઈ શકો છો. હાલ પેટ્રોલ ડીઝલની ભાવની વાત થઈ ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે આગળના સમયની અંદર જો સરકારે સંવેદન રીતે તેના પર વિચાર ન કર્યો, જો તેને જાણવા સમજવાની કોશિશ ન કરી, તો બની શકે કે આગળના સમયમાં પરિસ્થિતિ વધુ વિકટ બનશે. અને એવા સમય બની શકે કે જ્યારે પરિસ્થિતિ વિકટ થાય ત્યારે સરકાર માટે જ ક્યાંક તે મોંઘું પડી શકતું હોય છે. ત્યારે જોઈએ છે કે ક્યાં સુધી આ ભાવ વધે છે અને ક્યાં અટકે છે અને ત્યારબાદ સરકાર શું નિર્ણય લે છે. આ તો ખાલી વાત છે. બસ અત્યારે આટલું જ. દેશ દુનિયાના તમામ મહત્વપૂર્ણ સમાચાર અને ખબર માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.